જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન ક્લાસમાં આજે આપણે ધોરણ 11માં પહેલી કવિતા શીખીશું. પહેલી કવિતા છે નાવિક વળતો બોલ્યો. નાવિક વળતો બોલ્યો ના રચયિતા છે ભાલણ, એના કવિ છે ભાલણ. તેમનો જન્મ 15મી સદીનો ઉત્તરાર્ધ તથા 16મી સદીનો પૂર્વાર્ધ ગણાય છે. ગુજરાતી સાહિત્યમાં પહેલાં તો આપણે જોઈ ગયા કે ગુજરાતી સાહિત્યના 2 યુગ પડે છે, એક મધ્યકાલીન યુગ, એક અર્વાચીન યુગ. એમાં ભાલણ, મીરાબાઈ, નરસિંહ મહેતા એ બધા કવિઓ મધ્યકાલીન યુગના કવિઓ ગણાય છે, જે 15મી અને 16મી સદીમાં, અને બીજા બધા કવિઓ એ અર્વાચીન યુગના કવિઓમાં સ્થાન મેળવે છે. એમાં મધ્યકાલીન યુગના કવિઓમાં ભાલણનું અન્ય નામ પુરુષોત્તમ હતું. ભાલણનું અન્ય નામ પુરુષોત્તમ હતું. જ્ઞાતિએ તેઓ મોઢ બ્રાહ્મણ હતા. તેમની અટક ત્રવાડી હતી. તેમનું વતન પાટણ હતું. સંસ્કૃત તેમજ વ્રજ ભાષાનું જ્ઞાન ધરાવતા હતા. તેમજ દસમ સ્કંધમાં આવતા વ્રજ ભાષાના પદ કવિએ પોતે રચેલા હોય એવું લાગે છે. ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર ભાલણે ગુજરાતી કવિતામાં કડવાબદ્ધ આખ્યાનોનો સ્થિર પાયો નાખવાનું કાર્ય કર્યું છે. કડવાબદ્ધ આખ્યાનની અંદર જેમ 1, 2, 3 એવા કડવા હોય, એવા કડવાબદ્ધ આખ્યાનોની રચના એ સૌથી પ્રથમ કરનાર કોણ હતા? ભાલણ અને પ્રેમાનંદ ને પછી ભાલણ. તેમના આખ્યાનોમાં પહેલી વખત ઉથલો કે વલણ વગરના કડવા જોવા મળે છે. એટલે કે પહેલી વખત ઉથલો કે તેના કડવામાં વલણ હોતા નથી, તે વલણ વગરના આખ્યાનો જોવા મળે છે. એથી જ તે આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે, અને તેથી જ તેઓ આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે. આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો કે ભાલણ એ આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે. પૌરાણિક આખ્યાનોમાં તેઓ મૂળ કથાને વફાદાર રહે છે. પૌરાણિક આખ્યાનોમાં જે જૂના આખ્યાનોમાંથી આવતા હોય તેઓ ત્યાં મૂળ કથાને વફાદાર રહે છે. મુખ્યત્વે આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદક તરીકે જાણીતા છે. મુખ્યત્વે તેઓ આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદક તરીકે જાણીતા છે. ભાલણના આખ્યાનોમાં નળાખ્યાન, જલંધર આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન, રામવિવાહ વગેરે જેવા આખ્યાનો તેમણે રચ્યા છે. તેમની યશોદાયી કૃતિઓ કાદંબરી અને દશમ સ્કંદ અને રામબાલચરિત એ સવિશેષ ધ્યાનપાત્ર છે. હવે આપણે કાવ્યની પૂર્વ ભૂમિકા જોઈશું. પ્રસ્તુત કાવ્યના કેન્દ્રમાં એમના વાલ્મીકી રચિત રામાયણનો કૈવટ પ્રસંગ છે. અયોધ્યાથી વનવાસ જવા નીકળેલા રામને નદી ઓળંગવા હોડીની જરૂર પડે છે. લક્ષ્મણ અને સીતાને નાવમાં બેસાડવા નાવિક તૈયાર છે, પરંતુ રામને નાવમાં બેસાડવાની ના કહે છે. નાવિકે સાંભળ્યું છે, નાવિક એટલે કે કૈવટ, નાવિકે સાંભળ્યું છે કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા એ રામની ચરણરજથી જીવિત સ્ત્રી બની ગઈ છે. એટલે કે નાવિકે સાંભળ્યું છે કે
રામની પગરજથી જીવિત અહલ્યા એ પોતે પથ્થર બની ગઈ છે અને તે જીવિત સ્ત્રી બની ગઈ છે પથ્થરમાંથી. હવે જો રામની ચરણરજ હોળીને સ્પર્શે તો હોળી પણ સ્ત્રી બની જાય. એટલે કે જો રામની ચરણરજ હોળીને સ્પર્શે તો હોળી પણ સ્ત્રી બની જાય. એટલે જો હોળી સ્ત્રી બની જાય તો એનું એક સાધન છે આજીવિકા કમાવાનું, એટલે કે જેનાથી પૈસા મેળવવાનું. પરંતુ જો એ જ છીનવાઈ જાય અને એ જ જો સ્ત્રી બની જાય તો એ પોતાની આજીવિકા કેવી રીતે ચલાવે, એનું નિર્વહન કેવી રીતે કરે? તો એ ભોળી સમજ નાવિકને મૂંઝવે છે. અને નાવિકને ઘેર એક સ્ત્રી પત્ની તો છે જ, ચરણ સ્પર્શથી બીજી સ્ત્રી થાય તો બંને સ્ત્રીઓનું ભરણ પોષણ તે કેવી રીતે કરે? તથા આજીવિકાનું એકમાત્ર સાધન જ હોળી જ જો છીનવાઈ જાય તો ગુરુ વિશ્વામિત્ર નાવિકની મૂંઝવણ દૂર કરવા વચ્ચેનો માર્ગ કાઢે છે. તેઓ એ નાવિકને ગંગાજળથી રામના પગ ધોવા કહે છે, જેથી રજ ધોવાઈ જાય અને ચરણ સ્વચ્છ થાય અને હોળી એ સ્ત્રી બનતા બચી જાય. અંતે પ્રભુના પગ ધોવા ઈચ્છતો નાવિક રામના પગ ધોવે છે અને સંતોષ પામે છે. તથા મૂંઝવાતા નાવીનું ભોળપણ અને એ બધામાંથી મૂંઝવાતા નાવિકનું ભોળપણ અને પરોક્ષ રીતે શ્રી રામના ચરણ ધોવાની હોશિયારી એ મધ્યસ્થી વિશ્વામિત્રની કુને અને સર્વજ્ઞ શ્રીરામનું માર્મિક હાસ્ય સ્વામિત્રની કુને અને સર્વજ્ઞ શ્રીરામનું માર્મિક હાસ્ય એ આખ્યાનનો રસપદ બનાવે છે. હવે આપણે કાવ્યનું પઠન કરીશું. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા શ્વામ, સાત સૌ કે નાવે બેસો નહીં બેસારું રામ. વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર, અહલ્યા તો થઈ સ્ત્રી સહી પાષાણ ફીરી નાર. આજીવિકા મારી એહે છે જુઓ મન વિવેક, સ્ત્રી થાતા વાર ન લાગે કાષ્ટ પાષાણ એક. આજીવિકા ભાગે મારી આગે એક સ્ત્રી છે ઘેર, બે મળીને શું જમે હું શી કરું તા પેર. હસી વિશ્વામિત્ર બોલ્યા ચરણ રેણે સ્ત્રી થાય, તે માટે ગંગા જળ લઈને પખાલો હરિપાય. હસીને હરિ હેઠા બેઠા રામ અશરણ શરણ, નાવિકે ગંગા જળ લઈને પખાલ્યા થા ચરણ. હવે આપણે કાવ્યની શબ્દ સમજૂતી અને સમજૂતી મેળવીશું. નાવિક, નાવિક એટલે નાવિક, નાવિક એટલે કેવટ. નાવિક વળતો બોલ્યો, વળતો એટલે કે સામેથી બોલ્યો. સાંભળો મારા શ્વામ, સાંભળો એટલે સાંભળો, સાંભળો મારી વાત સાંભળો. સાંભળો એટલે સાંભળો એટલે સાંભળો. મારા શ્વામ, મારા શ્વામ એટલે સ્વામ એટલે સ્વામી, મારા ભગવાન, હે ભગવાન મારી વાત સાંભળો. જ્યારે શ્રી રામ સીતાજી અને લક્ષ્મણ સાથે
એક બાજુથી બીજી બાજુએ નદી પસાર કરવા જાય છે ત્યારે શ્રી રામ ભગવાનને જોઈને નાવિક કેવટ એટલે નાવિક એટલે કેવટ ત્યાં એમને જોઈને સામેથી કહે છે, સામેથી વાત કરે છે કે સાંભળો મારા શ્વામ એટલે કે સ્વામી, મારા પ્રભુ મારી વાત તમે સાંભળો. સાત સૌ કે નાવે બેસો નહીં બેસારો રામ. સાત એટલે સંગાત, સૌ કે એટલે સૌ કોઈના સાથે બેસીને નાવે એટલે કે નાવમાં બેસો, બધાની સાથે તમે મળીને નાવમાં બેસો નહીં બેસારું રામ એટલે કે બેસો નહીં બેસારું રામ એટલે કે તમે બધા સાથે જો મારી નાવમાં એટલે કે મારી હોડીમાં બેસશો તો હું તમને હમણાં બેસવા દઈશ નહીં. તે પહેલાં તમે મારી વાત સાંભળો, મારી વાત તમે શાંતિથી સાંભળો. વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર, અહલ્યા તાતા સ્ત્રી સહી પાષાણ ફીટી નાર. વાર્તા એટલે કે કથા મેં સાંભળી છે, એવો પ્રસંગ, એવી વાર્તા મેં સાંભળી છે બીજાના કંઠેથી કે ચરણ રેણથી અપાર, તમારા ચરણ રજ જ્યારે અહલ્યાબાઈના ચરણને સ્પર્શ થયા હતા ત્યારે તે પાષાણ એટલે કે પથ્થરમાંથી તે સ્ત્રી તરીકે પ્રગટ થયા હતા. અહલ્યાતા થઈ સ્ત્રી એટલે કે એમની જ્યારે ચરણ રજ ત્યાં પથ્થરને અડી ત્યારે એ પાષાણ એટલે કે પથ્થરમાંથી તે સ્ત્રી સ્વરૂપે પ્રગટ થયા અને તે સ્ત્રીમાં પ્રગટ થઈ ગઈ. પાષાણ ફીટીનાર, પાષાણમાંથી સ્ત્રીની ઉત્પત્તિ થઈ હોય તે રીતે. એટલે કે એક પૌરાણિક કથામાં મેં સાંભળ્યું છે કે તમારા પગના ચરણ રજથી અહલ્યા એ સ્ત્રી પાત્ર છે, એ ગૌતમ ઋષિના શાપિત પત્ની હતા જેને શ્રાપ આપવામાં આવ્યો હતો કે તમે એક પાષાણ તરીકે નિજી સ્વરૂપમાં પ્રગટ થઈ જશો. અને એ અહલ્યા પછી જ્યારે પ્રભુ શ્રી રામ વનવાસમાં આવ્યા અને એમના ચરણ રજથી અહલ્યા એ જીવિત પાષાણ એટલે કે પથ્થરમાંથી એક સ્ત્રી સ્વરૂપે પ્રગટ થયા. આજીવિકા મારી એહે છે જુઓ મન વિવેક, સ્ત્રી થાતા વાર ન લાગે કાષ્ઠ પાષાણ એક. આજીવિકા મારી એહે છે, આજીવિકા એટલે કે જીવન નિર્વાહ કરવાનું એક સાધન, ભરણ પોષણ અને ગુજરાન. એટલે કે મારું એક ગુજરાન ચલાવવાનું એક સાધન જ આ છે. એહે એટલે કે આ એજ છે, એજ એટલે કે હોડી. આ એક જ એવું સાધન છે જેના પરથી હું મારી આજીવિકા, મારું ભરણ પોષણ કરી શકું છું. કાષ્ઠ એટલે કે જુઓ મન વિવેક, એવો મગજમાં તમારો વિચાર લાવો એમ કે મારું આ એક જ ગુજરાન ચલાવવા માટેનું આ એક જ સાધન છે. સ્ત્રી થાતા વાર ન લાગે એટલે કે સ્ત્રી થવામાં એને બિલકુલ વાર લાગે નહીં. કાષ્ઠ પાષાણે, કાષ્ઠ એટલે કે લાકડું, પાષાણ એટલે પથ્થર. કાષ્ઠ પાષાણે લાકડું ને પથ્થર બંને એક જ સમાન છે, નિર્જીવ વસ્તુ છે જેને તમે સ્પર્શ કરીને તો એ સ્ત્રી બની જશે. જો તમે મારી હોડીને, લાકડાની હોડીને તમે જ્યારે તમારા ચરણ સ્પર્શ કરશો
તો એ લાકડામાંથી શું થઈ જશે? જીવિત સ્ત્રી થઈ જશે. કારણ કે કાષ્ઠ અને લાકડું બંને, કાષ્ઠ એટલે કે લાકડું અને પથ્થર બંને એક જ સમાન છે, તો એને સ્ત્રી થતાં વાર લાગશે નહીં. અને આજીવિકા એટલે કે ભરણ પોષણ કરવાનું મારી પાસે ફક્ત માત્ર આ એક જ સાધન છે, તેવો તમે જરાક વિચાર કરો. એવું કોણ કહે છે? નાવિક કહે છે. નાવિક કોને કહે છે? ભગવાન શ્રી રામને, પ્રભુ શ્રી રામને આ એક પ્રશ્ન કરે છે, આ વાત કરે છે. આજીવિકા ભાગે મારી, આગે એક સ્ત્રી છે ઘેર, બે મળીને શું જમે, હું શી કરું તાપેર. એટલે કે આજીવિકા ભાગે મારી. જો તમે આ હોડી, લાકડાની હોડીને સ્પર્શ કરી લો તો એ પાષાણમાંથી સ્ત્રી બની જાય, અને આજીવિકા તો મારી આ એક જ છે, અને તેનાથી જો સ્ત્રી બની જાય તો આજીવિકા મારી શું થઈ જાય? ભાગી જાય. મારું ભરણ પોષણ તૂટી જાય, ભાગી જાય. આગે એક સ્ત્રી છે ઘેર, અને બીજી વાત એ કે મારા ઘરે એક સ્ત્રી છે. જો હોડીમાંથી તે સ્ત્રી સ્વરૂપે પ્રગટ થઈ ગઈ તો મારા ઘરે તો એક સ્ત્રી છે, તો બંને સ્ત્રીનું ભરણ પોષણ હું કેવી રીતે કરું? અને બે મળીને શું જમે? બેને હું શું જમાડું? એ બંનેનું હું ભરણ પોષણ કેવી રીતે કરું? મારું જ પૂરું થઈ શકતું નથી. હું આ હોડી ચલાવીને મારું ગુજરાન ચલાવું છું, તો બંનેની હું પેર એટલે કે એનું બંનેનું ભરણ પોષણ હું સી રીતે કરું એમ. પેર એટલે કે કાળજી, હું એમ બંનેનું ભરણ પોષણની કાળજી કેવી રીતે કરું? હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય, તે માટે ગંગાજળ લઈને પખાલો હરિપાય. હસી વિશ્વામિત્ર બોલ્યા. વિશ્વામિત્ર એટલે કે એક ઋષિ, શ્રી રામના ગુરુજી. એટલે કે વિશ્વામિત્ર કહે છે કે આ વાતના ઉપાય માટે આ એક જ ઉપાય છે જે વિશ્વામિત્ર કહે છે. પખાલો ના બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય, એટલે કે જો ચરણ રજથી જો સ્ત્રી થઈ જતું હોય તો તે માટે ગંગાજળ લઈને પખાલો હરિપાય. એટલે કે ચરણ રજથી જો સ્ત્રી થઈ જવાતું હોય તો વિશ્વામિત્ર એ ચરણ રજને બચાવવાનો ઉપાય આપે છે કે તેના માટે શું કરવાનું? તો કે ગંગાજળ લઈને પખાલો હરિપાય. પખાલો એટલે કે પાણીથી ધોવો, પાય એટલે કે પગ, એટલે કે ગંગાજળના પાણીથી શ્રી રામના પગ ધોવો, પગને ધોવો. પખાલો હરિપાય એ હરિના ભગવાનના ચરણ રજ ધોવો ગંગાજળના પાણીથી. એના માટે બચવા કોણ ઉપાય આપે છે? તો કે શ્રી વિશ્વામિત્ર. હસીને હરિ હેઠા બેઠા, રામ અશરણ શરણ, નાવિકે ગંગાજળ લઈને પખાલ્યા થા ચરણ. હસીને હરિ હેઠા બેઠા. હસીને એટલે કે એની વાત પરથી શ્રી રામ ભગવાન હસી પડ્યા, એટલે કે એ વાત પરથી હસી પડ્યા અને ત્યાં નીચે હેઠા બેસી ગયા. રામ અશરણ શરણ. અશરણ શરણ એટલે કે અશરણના શરણરૂપ, નિરાધારના આધાર. હવે એમનો એક આધાર કોણ છે? શ્રી રામ ભગવાનનો નાવિક કેવટ. કેવટ છે એક જ વ્યક્તિ છે જે એમને નદીના એક તટ પરથી બીજા તટ સુધી પહોંચાડશે. તો એ નિરાધારના આધાર છે. ભગવાન પણ અહીંયા નિરાધારના આધાર થઈ ગયા છે કે અશરણ શરણ છે કે હું તમારી શરણમાં છું. હવે એના માટે બીજો કોઈ ઉપાય નથી. એટલે ફક્ત નાવિક જ એક જ છે જે એ એક નદીના એક તટેથી બીજે તટે લઈ જશે.
એટલે કે રામ અશરણ શરણ એટલે કે નિરાધારના આધાર છે એમ, એટલે કે એનો એકમાત્ર આધાર જ કેવટ છે શ્રી રામ ભગવાન માટે. એટલે કે નાવિકે ગંગાજળ લઈને પખાલ્યા હતા ચરણ, પખાલ્યા એટલે કે ધોયા હતા ગંગાજળ લઈને. ચરણ એટલે કે પગ, એટલે કે નાવિકે પછી એમનો ભગવાન શ્રી રામના એક કથરોટની અંદર ગંગાજળ લઈને તેમના ચરણ રજ પખાળ્યા અને કહેવાય છે કે એ ચરણ રજનું પાણી, એ પખાલેલા ચરણનું પાણી એ પોતે અંતે નાવિક કેવટ પી ગયા હતા અને એ પછી એમનો એ જન્મનો ઉદ્ધાર થઈ ગયો હતો. એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામે કેવટને એના જન્મમાંથી મુક્ત કર્યા, આધાર કર્યા. એટલે આ કવિતા અહીંયા પૂર્ણ થાય છે. એટલે કે અહીંયા સમજાવવામાં આવ્યું છે કે નાવિક કેવટ એ એક હોડીથી કાષ્ઠની લાકડાની હોડીથી પોતાની આજીવિકા ચલાવતો હોય છે અને એક વાત સાંભળી હોય છે, બીજાને વાર્તા સાંભળી છે કે જો તમે ચરણરજ પરથી જેવી રીતે અહલ્યા તમારા ચરણરજથી પાષાણ એટલે કે પથ્થરમાંથી સ્ત્રી થઈ, તેવી જ રીતે જો તમે મારા આ લાકડાની હોડીને તમારા ચરણ સ્પર્શ કરશો તો એ સ્ત્રી થઈ જશે, સ્ત્રીમાં પ્રગટ થશે. તો હું એ સ્ત્રીની આજીવિકા તથા તેનું ભરણ પોષણ કેવી રીતે કરીશ? અને જો ભરણ પોષણ કરી પણ લઉં તો મારે ઘરે એક સ્ત્રી છે તો બેનું પોષણ કેવી રીતે થાય? અને મારી પાસે મારું ગુજરાન ચલાવવા માટેનું આ એક જ સાધન છે જે હોડી છે. એટલે પછી તેનામાંથી ઉપાય કરવા માટે વિશ્વામિત્ર ઋષિ શ્રીરામ ભગવાનજીના ગુરુ એ તેમને એક ઉપાય બતાવે છે કે જો લાકડાની હોડીને પાષાણ સ્ત્રીમાં પ્રગટ થતાં બચાવવી હોય તો તેના માટે એક જ ઉપાય છે કે ગંગાજળના પાણીથી શ્રી રામ ભગવાનના ચરણને પખારવામાં આવે, એટલે કે તેને ધોવામાં આવે. અને પછી રામ ભગવાન તો નિરાધારના આધાર, અશરણના શરણ છે, તો તેથી તે વાત હસીને એ માની જાય છે, હેઠે બેસી જાય છે અને પછી કેવટ એટલે કે નાવિક એ તેમના ચરણ સ્પર્શ કરીને તેના પગ પખારે છે અને પછી તેમને તે પાણી પી જાય છે. તે આ જન્મમાંથી મુક્તિ મેળવે છે અને તેમને આધાર આપે છે. અને પછી શ્રી રામ ભગવાન નાવિકની બોટમાં બેસીને એક તટેથી બીજે તટે પસાર થઈ જાય છે. અહીંયા આપણી આ કવિતા પૂર્ણ થાય છે. સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ બી happy.